સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3, એક ટાંકીને 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણીથી ભરવામાં આવે છે. તો આપણે એવું માનીને ચાલીએ કે આ જે છે વાસ્તવિક ઊંડાઈ દર્શાવે છે. ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા તે 9.4 સેન્ટીમીટર મળે છે. તો પહેલી વારમાં આભાસી ઊંડાઈ આપણને 9.4 સેન્ટીમીટર મળે છે. પાણીનો વક્રી ભવનાંક કેટલો હશે? તો સૌથી પહેલાં જે છે આપણે વક્રી ભવનાંક શોધવાનું છે. સૂત્ર શું છે? આભાસી ઊંડાઈ બરાબર વાસ્તવિકના છેદમાં વક્રી ભવનાંક. તો વક્રી ભવનાંક બરાબર શું થશે? વાસ્તવિકના છેદમાં આભાસી. તો વાસ્તવિક કેટલું છે? 12.5 છેદમાં 9.4, જે લગભગ 1.3ની આસપાસ આવશે. તો અહીંયા આવ્યો છે 1.33, જે આપનું જે છે પાણીનો વક્રી ભવનાંક કહેવાય. હવે આગળ, જો 1.63 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે તો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેને કેટલા અંતરે ખસેડવું પડે? હવે આમાં પાણીની જગ્યાએ બીજું કોઈ પ્રવાહી ઉમેરવામાં આવે છે જેનો વક્રી ભવનાંક કેટલો છે? 1.63. હવે એટલી જ ઊંચાઈએ ભરવામાં આવે છે તો વાસ્તવિક ઊંચાઈ કેટલી આવે? 12.5. હવે આભાસી ઊંડાઈ આપણને શું પૂછ્યું છે કે આભાસી ઊંડાઈ કેટલી છે એવું નથી પૂછ્યું. સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેને કેટલા અંતરે ખસેડવું પડે? મતલબ કે આપણે સૌથી પહેલાં આભાસી ઊંડાઈ શોધવાની. આભાસી ઊંડાઈ શોધ્યા બાદ મૂળ જે આવ્યું કે 9.4 સેન્ટીમીટર પર મળતું હતું, હવે કેટલા અંતરે મળે છે એ બંનેનો તફાવત માટે આપણે માઇક્રોસ્કોપને ખસેડવું પડશે. તો કેસ નંબર 2માં આપણી પાસે આભાસી ઊંડાઈ નથી. હવાનો વક્રી ભવનાંક કેટલો છે? 1. પ્રવાહીનો 1.63. તો આપણે વાસ્તવિક માટે સૂત્ર એ પણ છે કે H1/H2. હવે જે છે આ બીજા કેસ માટે છે તો ડેશ લખ્યું છે. તો N1/N2. હવે આભાસી ઊંડાઈ જે છે એ આપણે શોધવાની છે. N1/N2 અને H2 આ તરફ આવશે, બરાબર છે. તો 12.5 ભાગ્યા 1.63, જેનું મૂલ્ય આવે છે 7.7 સેન્ટીમીટર. હવે 7.7 સેન્ટીમીટર ને અગાઉ જે છે 9.4 સેન્ટીમીટર આભાસી ઊંચાઈ આવી અને અહીંયા જે છે 7.7 આવી. તો હવે આ બંનેમાં ફરક કેટલો રહ્યો? તો 9.4 - 7.7, જે કેટલા આવશે? 1.7 સેન્ટીમીટર. તો આપણે કહી શકીએ કે માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે 1.7 સેન્ટીમીટર જેટલું ઉપર તરફ ખસેડવું પડશે. ઓકે.